હવે મોટા થઈ ગયા, હવે થોડું રમવાનું હોય. કાસા લૂમ ને આવે ને 200-250 રૂપિયા આ દવા. એ શું લેવા ડાયસાણા લાવ્યા? આમાંથી નહીં ભૂકા મંડે કાઢવા આપણે વરસાદ. હા ક્યાંય જવાનું નતું પડા. રિયલમાં જો ને જોરદાર છે, કઈ ઘટે નહીં એવું. આજ કેમ બાર સુવા જઈ ગયો? આજ રસોડામાં ગાય કર્યું છે ને તો ફૂકાણી નથી આવે. ચાલો ડાયરાને જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધા? મજામાં છો ને? તો વાંધો નહીં, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. ને ડાયરો વાગી ગયા સવારના 9 થઈ ગયા છે ને આપણે બધાએ શિરામણ કરી લીધું ને હવે છે ને આ બધાને શિરામણ કરાવવાનું છે. સરવાનું ખૂટી રહ્યું, નકર તો શિરામણ કરાવવા લઈ જાય નહીં ગયેલ પછી. હા ધરાઈને ટબા રેખા થઈ ગઈ, દડા રેખા. હે ને આજ ઘણા દિવસ બાદ આપણે ઓલું ઘઉંનું પરાળ આવે ને અમે કુવાણ કહી આપણે સામે ઢાંકેલું છે એ નાખવાનું છે અત્યારમાં બધાને. પછી હમણાં બીજું નીર પૂળો કરી દઈશું, આમાં જ પેલા નાખી દઈ બધાને. હા પૂરો તું શું કરે? હે પૂરો અત્યારમાં ધૂળે રમવાનું છે. પૂરું અને એના મમ્મી બે ને નવરાઈ આવી ગઈ જો રમવાની. નાના હતા ને તે બહુ રમતા હતા. વરસાદ આવે ને એટલે વાટકાન વાટીક્યું નાની આપણે નાળિયેરની કાચકી આવે ને બહુ રમ્યા. હવે મોટા થઈ ગયા, હવે થોડું રમવાનું હોય. પણ છોકરા રમવાનું હોય, છોકરા રમવાની જાય. છોકરા રીમાં રાખે કા છોકરા એના છોકરા આ છોકરા પૂરો પૂરો આ બધી વાળી જ નાખો. હવે તો કાલ પવન ને વરસાદ આવ્યો ખર્યા પાંદરા વાળ નાખો એટલે ચોખ્ખું થઈ જાય. નકર પછી કોઈ કમેન્ટ આવશે તમે ફળિયું સારું નહીં રાખતા. છોટા રે પાંદડા થોડુંક કોરું થઈ જાય ને હારી જાય એટલે પછી પાંદડા વહી આવે. મસ્ત મજાને આપણે કુવણ બધાને નાખી દીધું છે. હવે છે ને ડાયરો આપણે કેળાની લૂમ લેવા જવું છે. રાત્રે કેટલા લગભગ 2:30 કંઈક વાગ્યા હતા તો કેળાની લૂમ પડી ગઈ હતી. એમાં શેરું આવ્યો ધોળા ધોળી. હું પછી બત્તી લઈને આવ્યો, હું ભૂંદડા નતા આવ્યા ને ફટાફટ આવ્યો જોવા. ત્યાં ત્યાં જોયું ત્યાં તો હે ને કેળાની લૂમ હેઠે પડેલી ભડામ શેરાઈને. કેળાની લૂમ છે ને પડી ગઈ. મોટી જબરી હતી જો, આમાં છોટી હતી, આમાં હતી, અહીંયાથી ભાંગીને આવી હેઠે પડી. આ કેળા છે ને હાવ કાચા ડળિયા છે, આ પાકે જ નહીં. એને મોટી જબરી લૂમ છે ને પડી ગઈ કાલે, હા ગઈ રાતે સાંજે. હવે આને છે ને બહાર લઈ જવાની છે. જો મસ્ત મજાની કાચી લૂમ છે ને તોડી લેલા લઈ જઈશ ઘરે. તૂટી ગઈ હતી રાતે જ તો લઈ જઈશ ઘરે. માન 2 જણા વિકસિત થાય એવી લૂમ છે. સર ભાગ કરો ભાંગી નાખી, કેળા તૂટી ગયા. ચાલતો જિંદગી કેળ્યું. કેળાની લૂમ તો એક ઠેકાણે મૂકી દીધી ને હવે છે ને ડાયરો આપણે જવું છે માંડવીમાં આપણી મગફળીમાં દવા છાંટવા. આપણે ફાલની દવા તમે કમેન્ટ કરતા હતા ને કે તમે ફાલની કઈ દવા છાંટલી, એટલો બધો ફાલ છે. હાલો તમને ફાલની દવા બતાવી દઉં કઈ દવા છે. જે આપણે છે આ દવા ફાલ માટેની દવા છે. આ રાજન ક્રોપ કેર કંપનીનું છે ને શૂટર. આ છે બીજી છે, આ ફાલની છે, વધારે ફૂલ ને એવું લાગે એની અંદર. ને સાથે આપણે નાખીએ છીએ નીમ ઓલા કોક આપણે ઈંડા થઈ ગયા હોય અમુક ઝીણી ઝીણી જીવાતી હોય ને, લીલી પોપટી છે, સફેદ માખી છે, એના માટે. આ સાથે આપણું સ્ટીકર છે, આજે આપણે છોડમાં પાનમાં ઉતારવા માટેની દવા સ્પાઈડર 5 ml નાખતું જવાનું છે. તો આ છે આપણે મિત્રો ફાલની, આપણે મગફળીમાં ફાલની દવા.
જોરદાર રિઝલ્ટ છે આનું. આપણે તમે વિડીયોમાં જોયું હશે. આપણે તેમ છતાં આપણે ફરી પારસ ક્યારેક વિડીયોમાં બતાવીશું તમને. તારો બા છે ને જો આયતા માઠમની ગાય કરે છે. આયતા માઠમ આવે છે ને 3 દી પછી ગાય કરે બા આપણે વાંસરીમાં દેશી પ્લાસ્ટર છે. સાંજે પલાળ દીધી ક્યાં બા ગાય? ઈ સાણા આવી ગયું નહીં પોલ લાગશું અડાયા સાણા છે. તો એ શું લેવા અડાયા સાણા લાવ્યા? હા લીલું ખાસ ખાય એટલે લીલી ગાય થાય. હાલો ડાયરો હવે છે ને આપણે ચાલુ કરી દે દવા છાંટવાનું. વરસાદ આવશે ને ધોઈ નાખીએ બપોર થાય તો આ બધી ફળમાં ઉતરી જાય દવા છાંટવાનું કામકાજ પૂરું થવા આવી ગયું છે. થોડાક સાર્યા છે બાકી ને ડબલ ફુવારા હાલે પણ ડબલ ફુવારામાં મિત્ર એવું જાય છે અને પ્રેશર નથી થતું બરોબર. મોટર જૂની થઈ ગઈ ને એટલે પ્રેશર નથી જોઈએ એવું થતું. એટલે પછી સિંગલ ફુવારો જ રાખ્યો છે આપણે. સરખું ભલી તો જાય આગળ બાપુ સાંઠે જાય. આ બધી કાંકરિયા જમીન છે જો પાણા છે મોટા મોટા. હાલની દવાનું કામકાજ ચાલે છે અત્યારે. માંડીમાં કમ્પ્લીટ થટાઈ ગઈ છે ને માથે ને ડાયરો ધર્મ થોડો વરસાદ આવી ગયો. જોકે વાંધો નહીં આવે એટલો બધો નહીં થાય. ખાલી કાંદડા ભૂલ્યા થાય ને ખાલી એવો જ વરસાદ છે. ઝરમર આવ્યો હતો એટલે બહુ વાંધો ના આવે. હજી 2 કલાક રહી જાય ને તો આપણે દવાનું રિઝલ્ટ મળી જાય. ને આ બાજુ બાય છે ને મસ્ત મજાની યાર છે ને એ તમે એમની કરી વાળી છે વાંસરીમાં. કેવી કમ્પ્લીટ ગાય થઈ ગઈ. હવે છે ને 2 થી 3 મહિના ગાયની ઉપાધિ નહીં પ્લાસ્ટર કરવાની. કમ્પ્લીટ થઈ ગઈ ગાય. જો બા હે બા એ તો કહું 2-3 મહિના ઉપાધિ નહીં હવે. હા જો બા લીમડા હેઠે મંડી ગયા વાળવા. હવે લીલું હતું થોડું ચાલ વાળ લઈને હજુ વરસાદ આવશે સાવ પાછા ચોટી જાય. જન્માઈ જાય એટલે વાંધો ના આવ્યો બહુ. તું શું કરસ? નીંદવા ગયો હતો. ક્યાં વાળી નીંદવા ગયો હતો તું? કેડીમાં બપોર ચડી ગયા. હા બપોરના 12:30 પોણો 1 થઈ ગયો છે. હવે ઘડીક રહીને બપોરા કરી લઈ. તમારે બપોરા કરવા તો આવી જાય ડાયરો લીમડા થાય મજા આવે બપોરા કરવાની. મસ્ત મજાના લીમડાના થાય બપોરા કરી લીધા છે ને જે બધાને પાણી પાય છે અમારે કૃષ્ણાબેન તોફાની કૃષ્ણાબેન. અમારે તોફાની કૃષ્ણાબેને ગોપીને વગાડી દીધું તો હજુ છે ને જોકે હવે તો સારું થઈ ગયું રાગે થઈ ગયો વાંધો નથી. દૂધમાં હજુ એ આમ છે જ આમ તો આમ જોવો ને તો ખબર ન પડે ને મિત્રો એવું દૂધ આવે છે. હજુ છે જ આમ તો આમ ખબર ન પડે કે આમાં લોહી આવે છે. પેલું લોહી હજુ આવે છે. હજુ ફેર એટલો બધો પડી જાય સારું થઈ ગયું. વરસાદી વાતાવરણ છે જોરદાર. કાંઈ ઘટે નહીં એવું ભૂકા કાઢે ભાઈ જમાવટ વાળું ભાઈ. ડેન્જર વાતાવરણ થઈ ગયું. જો કેવો વરસાદ પડતો હોય છે ત્યાં. પવન નહીં ચાલુ છે અત્યારે લગીને તો બફારો થતો બફારો ઉપર લગી છે. ડેન્જર વાતાવરણ ને આ વરસાદ ચાલુ જ છે. આવે જ છે આગે વરસાદ. હવે જોઈએ હમણાં ડાયરો કેવો વરસાદ આવે. અને બધા બના રીતે વિડીયોમાં આજે એને વરસાદ જોરદાર જોવા મળશે આપણા વિડીયોમાં. જો થયું ને કાલ ઢીપા
વાદળ મિત્રો હાલ્યું જાય ખાય ઘા આમ જાય છે. આપણા નસીબમાં જ લાગતું નથી આ વાદળનો વરસાદ. ને વાછળ જોરદાર એ બાજુ ત્યાં આ બાજુ વાંચી છે ખામણા લગી એ વાદળનો વરસાદ આવશે. પછી આનું ડાયરો નક્કી ના કહેવાય. આમાંથી નહીં ભૂકા મંડે કાઢવા આપણે વરસાદ. ને આ વરસાદ હશે તરગરા ને કાંડિયાની જોરદાર વરસાદ હશે. એવો પણ ફૂલ કાળું ડિબાંગ. ફાઇનલી આપણે જો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. મોટા મોટા સાથે કાલે આવતો ને એવું જ આવે છે. ઘડીક વાર મજા આવું મોટા સાટા આવે એટલે પાણી પાણી થઈ જાય ને ભેંસ જો બેસી ગઈ સાંજમાંની રેંદુડા થવા મળે. પાણી જો રહીને હાલતા થઈ ગયા પાયેલામાં હોય હજુ આપણે હા ત્યાં કેલું હોય એમાં ના હાલ્યા હોય હજુ. મસ્ત જોરદાર વરસાદ પડે આપણે. હાલો થઈ રહ્યો વરસાદ તો હે ને બંધ થઈ ગયો. કાલે આવ્યો ને ગઈકાલે એટલો જ વરસાદ આવ્યો. કાળું ડિબાંગ ડેન્જર વાદળ હતું ને એ ને વરસાદ નાખતું જાય ને ક્યાં પાણી જાય છે. આપણે શેડનું પાણી ખાઈડમાં જો થોડુંક ભરાઈ ગયું છે ને હજુ થોડું થોડું આવે છે ને વરસાદ હજુ છે આ બાજુ જોરદાર. એ પાછો આપણે લગભગ ઘડીક થઈને પાછો આવશે વરસાદ. જો મસ્ત મજાનું થોડું પાણી આવે છે. ગલતો હાન કે આવ્યો તો જઈ જેવું વખતે પાયાલામાં ઝાબલા ભરી ગયા હતા. હવે આપણે ઓલું કોરું હતું ને એમાં આજ ઘણું થોડું પાણી થઈ ગયું છે. ઘડી એમ પાણી ભર્યું નહીં કરતા ઝાબલા ભરાણા કોરા હોત થઈ ગયા ઝાબલા. આપણે જ ના વરસાદ એટલે તરત વાંહે પાણી ખાલી થઈ ગયા. ધોરિયામ ટાંકડી હોય ને એટલે ધોરિયામ ભર્યું. વાદળ હજી જોરદાર છે. હમણાં આવવાનો વરસાદ પાછો આઈના ને વિખાઈ ગયું વાદળ હતું ને હમણાં ગયો હજુ વરસાદ તો એ બાજુ ની બાજુ છે. વિશા ને એ બાજુ વરસાદ ની જરૂર છે. ભલે ન્યાય ચાલો ડાયરો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી ગયો. આ 5 વાગી ગયા છે ને પછી કાંઈ ડાયરો વરસાદ આવ્યો નતો ને એવું કંઈક વાતાવરણ છે. હવે વાદળ થયું હતું પણ આવ્યું નહીં. આ બાજુ થયું ફૂલ કડાકા ભડાકા થતા હતા. વરસાદ નતો આવ્યો પછી બંધ થઈ ગયો છે. ગરમી ઉકળાટ પાછો ચાલુ થઈ ગયો છે ડાયરો. જો આજ તો મિત્રો પાછું આપણે લાલ ભીંડાનું શાક બનાવવાનું છે આજે. એ મસ્ત સિંગ હોય મોટી મોટી. આપણે અત્યારે પૂરો થઈ ગયો હે આજનો રાઉન્ડ પૂરો થઈ ગયો. હમણાં પાછો નહીં બીજો આવે રાઉન્ડ પૂરો થઈ ગયો. આપણે બુલેટ વાટીને નાખી દીધી. બધા મંડી ગયા ખાવા. ગઈકાલે આવ્યો હતો ને ડાયરો એટલો જ વરસાદ આવ્યો વધારે નહોતો આવ્યો. આપણે જો બા મસ્ત મજાની ચા બનાવે છે દેશી ચૂલે ગાયના દૂધની ચા. 5 વાગ્યા ની બા આજ થોડુંક મોડું થઈ ગયું. હા આજ ક્યાંય જવાનું નતું પડામાં. પડામાં જવાનું હોય થાય વહેલું કાં બા. હા કઈ કા વરસાદ નું કઈ થાય નહીં પડામાં એટલે નિરાજ હોય. ક્યાં કાળે ની બુલેટ ક્યાં ખાય છે જો બધા. ચાલો ડાયરો મસ્ત મજાની 5 વાગ્યાની ચા પીવા આવી જાવ. હાલો બધા ડાયરો કોને કોને ચા ભાવે કમેન્ટ કરી ચાલો. મસ્ત મજાની ચા આવી ગઈ છે. હવે ચા પી લેવી. વેલકા જો વંશિકાની હાલે આવે છે સ્કૂલેથી. 5 વાગ્યા એટલે છૂટી જાય. હવે આપણે પી લેવી ચા. નીકળ પાસ ગરમા ગરમ ચાય
વરસાદ આવ્યો ને બપોર આવ્યો તો ત્યારે એવો ગરમી થાય છે ગરમી થાય બહુ પવન થારું કોણ પાંદડાય ને હાલો નૈયા બેન નૈયા બેન થાકી ગયા. ચાલો ડાયરો કાલની જેમ જ આજે મસ્ત મજાની સંધ્યા ખીલી છે એટલે હે ને 1 થી 2 દિવસમાં 3 દિવસની અંદર છે ને જોરદાર ભૂકા કાઢે વરસાદ આવવો જોઈએ. દેશી અનુમાન છે ને જોરદાર. વિડીયોમાં ડાયરો આપણે તમને આગલા દિવસે કીધું તે પ્રમાણે વિડીયોમાં નથી બરોબર એટલું બધી ખાસ દેખાતું ગુલાબી, પણ આમ રિયલમાં જો ને જોરદાર છે, કાંઈ ઘટે નહીં એવું. કેવું હે જોરદાર એને ડાયરો મસ્ત મજાનું જોરદાર વ્યૂ હતો. આપણે આ બાજુ આવતો ને ડાયરો ફળિયામાં છે ને વાળું તૈયારી થાય છે. ખાટલો જાય કલ્પે બેઠો ગાય દોવા જવાનું કાંઈ કલ્પેશ ગોપી હા બહુ માખ્યું આવે હતી માખ્યું આવે જા ભાઈ લોટ બાંધ નાખ્યો કે આજે રોટલા બને છે. આજ કેમ બાર સુવા જઈ ગયો? આજ રસોડામાં ગાય કીધું છે ને તો ફૂકાણી નથી આ વરસાદના લીધે. તડકો નીકળ્યો હોત ને તો ફૂકાઈ જાય. તડકો ક્યાં હતો આમાં આવું વાદળ છે એટલે ફૂકાણી નથી એટલે આજ બારો વારો આવ્યો. ખીચડી બની ગઈ. ખીચડી પાકી ગઈ હાલો. ખીચડી પાકી ગઈ હાલો. હાલો વંશિકા ખીચડી મને ખાવા હાલો. એ બિસ્કિટ નથી ખાવા બિસ્કિટ. વંશિકા તો બિસ્કિટ ખાય છે, એ ક્યાં ખીચડી ખાય હવે? હું ખાય સમસી ખૂટે હવે હું ના બિસ્કિટ તો ખાઈ લીધું. નવ્યા બેન ને તમારે લેસન ખૂટે જ નહીં, બહુ વાર લાગે કનૈયા. કેટલું લેસન ભેગું થઈ જાય એને નિશાળનું ને નવોદયનું બધું ભેગું થાય તો ક્યાં જાય? નિશાળે હોતક જાય છે. હે નિશાળ નહીં જતી? મને એમ કે નિશાળ જ જાય છે. નિશાળે જાય છે પણ નિશાળનું ભણવાનું નહીં, ભણવાનું નવોદયનું જ છે. તો સવારનું જાય તો હાન લગી નકરું દેવો નવોદયનું. નવોદયનું જ છે તો એ ભણવાનું નહીં, નવોદયનું જ ભણવાનું આખું દી. બધું ઈન માથે જ ફોકસ નવોદય માથે જ છે. મને એમ કે આજ દિવસ એવું જ હતું કે બપોરના 12-1 વાગ્યા લગી નિશાળનું હોય, પછી બપોર પછી નવોદયનું હોય એવું હતું. નવોદય થોડાક દિવસ એવું હતું, થોડાક દિવસ 4થા ધોરણનું ભણાવતા અને બપોર કેડે નવોદય. અત્યારે આખો દિવસ નવોદયનું જ છે. વંશે નૈયા બેન 4થામાં પૂરું સોનું બે હિસકા ખાજો. ચાલો ડાયરો હવે હે ને આપણે આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો. આઈ હોપ કે ડાયરો આજનો તમને વ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. બા હવે ગાય દો હશે આપણી ગોપીને. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.